કેમ છો બાળકો? વેલકમ ટુ આલ્ફા ઇન્સ્ટિટ્યૂટ. મારું નામ પ્રિતેશ સર છે. હું તમને ફિઝિક્સ કરાવું છું. આપણે 12મું ચેપ્ટર ચાલે છે પરમાણુઓ, અને એમાં 2 લેક્ચર આપણા ગયા, એમાં બધી જ થિયરીઓ આવી ગઈ છે. આજે આપણે બધા જ ઉદાહરણ અને સ્વાધ્યાયના બધા દાખલા લેવાના છે. સૌથી પહેલા તો તમારે સબસ્ક્રાઇબ કરવાની છે આ ચેનલને. જો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દીધી હોય તો તમારે આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલમાં મોકલવાનો છે અને એમને પણ આ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે કહેવાનું છે. બીજી અગત્યની બાબત કે આ જે પણ હેન્ડરિટન નોટ્સ લખેલી છે એ તમારે લખવાની જરૂર નથી, ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે, ત્યાંથી તમે મેળવી શકો છો. જો તમારે આગળના વિડીયો જોવાના બાકી હોય તો એ પણ પ્લેલિસ્ટમાં મૂકેલા છે, એમાંથી પણ તમે જોઈ શકો છો. અને સૌથી વધારે અગત્યની બાબત, જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક અને કોમેન્ટ જરૂરથી કરજો. ઓકે, ચલો આજનો લેક્ચર ચાલુ કરીએ. ઉદાહરણ 12.1. હવે ઉદાહરણ 12.1 માં શું કહે છે? જેમ પૃથ્વી સૂર્યની આસપાસ કક્ષામાં ભ્રમણ કરે છે તેમ પરમાણુ અંગેના રુથરફોર્ડના ન્યુક્લિયર મોડેલમાં પણ ન્યુક્લિયસ સૂર્યના જેવો છે, એટલે સેન્ટરમાં હોય. ન્યુક્લિયસ જેમ સૂર્ય સેન્ટરમાં છે ને બધા ગ્રહો ભ્રમણ કરે છે, એવી રીતે ન્યુક્લિયસ પરમાણુના કેન્દ્રમાં હોય અને બધા ઇલેક્ટ્રોન એની આસપાસ કક્ષામાં ભ્રમણ કરતા હોય છે. ન્યુક્લિયસની ત્રિજ્યા આપી દીધી છે. ન્યુક્લિયસની ત્રિજ્યાને સ્મોલ આર કહીશું આપણે. એ ન્યુક્લિયસ સૂર્યના જેવો છે, જેની આસપાસ ઇલેક્ટ્રોન કક્ષામાં ભ્રમણ કરે છે. ઇલેક્ટ્રોનની કક્ષાની ત્રિજ્યા આપી છે ને કેપિટલ આર કહીશું. કેમ એવું સ્મોલ આર ને કેપિટલ આર? આ માપ નાનું છે તો નાનું આર, આ માપ મોટું છે તો મોટો આર. -15 કરતા -10 એ મોટું મૂલ્ય કહેવાય, માઇનસમાં છે એટલે. ખ્યાલ આવ્યો ને? તો સ્મોલ આર અને કેપિટલ આર આપ્યા છે. જો સૂર્યમંડળના પરિમાણના પ્રમાણ પરમાણુના જેવા હોય, એટલે સૂર્યમંડળ ની અંદર જે ગ્રહો છે એના પરિમાણ એવું માની લો કે પરમાણુ જેવા છે, તો પૃથ્વી સૂર્યથી અત્યારે છે એના કરતા વધારે નજીક હોય કે દૂર હોય? જો એવું માની લઈએ કે પરમાણુના પરિમાણ છે એટલા જ સૂર્યમંડળના ગ્રહોના બધા પરિમાણ છે, જો એ રીતે વિચારીએ તો સૂર્ય અત્યારે પૃથ્વી સૂર્યથી જેટલે દૂર છે એનાથી વધારે દૂર હોય કે વધારે નજીક? જો એવું ધારીએ તો સૂર્યમંડળને પરમાણુ જેટલા જ પરિમાણનું વિચારીએ સૂર્યમંડળને, અને એ રીતે ગણતરી કરીએ તો પૃથ્વી અત્યારે સૂર્યથી જેટલે દૂર છે તો એનાથી વધારે દૂર નક્કી થાય કે વધારે નજીક નક્કી થાય, એવું નક્કી કરવાનું. ઇન શોર્ટ, તમને આ પૃથ્વીની ત્રિજ્યા આલી છે. પૃથ્વીની ત્રિજ્યા એટલે આરી, સૂર્યની ત્રિજ્યા એટલે આરએસ. તમારે શું કરવાનું કે આવું અનુમાન કર્યું આપણે, વાસ્તવિક પૃથ્વીની ત્રિજ્યા આપેલી છે. તમારે હવે આવું માનવાનું કે સૂર્યમંડળ હવે પરમાણુના પરિમાણ જેટલો છે, અને એ રીતે વિચારીએ તો હવે કેટલું સારું. એકચ્યુઅલમાં તો પૃથ્વીની ત્રિજ્યા છે, પણ હવે આવું માની લઈએ કે સૂર્યમંડળનું પરિમાણ એ એટમ એટલે પરમાણુ જેટલું છે, તો શું આવે? તો એ રીતે ગણતરી કરીએ તો જે આરી મળશે આપણને, નવી આરી એટલે 9 આરી ડેશ અંતર ત્રિજ્યા, એ મોટી આવશે કે નાની આવશે? જો આ ત્રિજ્યા મોટી આવે આના કરતા, તો સમજવાનું કે પૃથ્વી અત્યારે છે એનાથી સૂર્યથી વધારે દૂર હોય, અને નાની આવે તો નજીક હોય. તો અહીં મેં જો છેલ્લે શોધેલું છે તો આરી ડેશ મોટો આવે છે આરી કરતા, એટલે કે પૃથ્વી સૂર્યથી અત્યારે છે એનાથી વધારે દૂર હોય. હવે કેવી રીતે શોધવાનું? તો એના માટેની ફોર્મ્યુલા છે. હવે જો તમને સ્મોલ આર, કેપિટલ આર, પછી પૃથ્વીની ત્રિજ્યા અને સૂર્યની ત્રિજ્યા, બરાબર, અને આરી ડેશ શોધીશું. આરી ડેશની ફોર્મ્યુલા શું થશે? આ આર ઇન્ટુ આરએસ ઉપર અને સ્મોલ આર નીચે. આ ફોર્મ્યુલા છે. ફોર્મ્યુલા તમારે પહેલા યાદ રાખવી પડશે. આ ફોર્મ્યુલાને તમારે સરસ રીતે તૈયાર કરવાની છે. ઓકે, બસ હવે વેલ્યુ મૂકો. કેપિટલ આર ની વેલ્યુ, પછી આરએસ ની વેલ્યુ એટલે રેડિયસ ઓફ સન. ઓકે, અહીંથી, અને નીચે સ્મોલ આર એટલે 10⁻⁻15. કેલ્સીનો ઉપયોગ કરી તમે લાવશો તો 7 × 10⁻13 મીટર આવશે. ઓકે, તો પેલો હવે આ આરી ડેશ આવ્યું, એ જો આરી કરતા મોટું છે, ઘાત બી મોટી છે ને આગળનું મૂલ્ય પણ મોટું છે, એનો મતલબ કે આરી ડેશ ગ્રેટર ધેન આરી, એટલે પૃથ્વી સૂર્યથી અત્યારે છે એનાથી વધારે દૂર થાય. જો એવું માનીએ આપણે કે સૂર્યમંડળ એનું પરિમાણ એ પરમાણુના પરિમાણ પ્રમાણે વિચારીએ તો અત્યારે છે એનાથી વધારે અંતરે પૃથ્વી હોય એવું જાણવા મળે. ખ્યાલ આવી ગયો? સારું. એના પછી ગાઈગર માસ્ટરના પ્રયોગમાં 7.7 મિલિયન ઇલેક્ટ્રોવોલ્ટ ઉર્જા ધરાવતો આલ્ફા કણ ક્ષણિક સ્થિર બનીને
તેની દિશા ઉલટાવે તે અગાઉ ન્યુક્લિયસથી તેનું નજીકતમ અંતર, નજીકતમ અંતર એટલે ડી શોધવાનું છે. હવે તમને ઉર્જા આપી દીધી છે, પણ એની કઈ ઉર્જા હોય? આલ્ફા કણની ગતિ ઉર્જા હોય. એટલે ગતિ ઉર્જા તમને 7.7 મિલિયન, મિલિયન એટલે 10⁶ ઘાત કહેવાય. અને ઇલેક્ટ્રોવોલ્ટમાંથી જૂલમાં ફેરવવા માટે તમારે 1.6 ગુણ્યા 10⁻19 ઘાત વડે ગુણવાનું. એટલે ઈ નું મૂલ્ય, ઇલેક્ટ્રોનનો વીજભાર છે ને ઈ નું મૂલ્ય વડે ગુણવાનું, તો આ બધું માપ જૂલમાં આવી જાય. કેલ્સીનો ઉપયોગ કરીને તમે મેળવશો તો 1.2 ગુણ્યા 10⁻12 ઘાત જૂલ આવશે. સ્મોલ ડી શોધવાનું છે. એનું આ સૂત્ર છે નજીકતમ અંતર માટેનું, ડી બરાબર K2ZE² અપોન K. ઉપર છે એને નાનો કે છે એટલે કુલમ્બ અચળાંક છે, નીચે છે ને એ કેપિટલ કે છે એટલે ગતિ ઉર્જા. જે ગતિ ઉર્જા મળી ને 1.2 ગુણ્યા 10⁻12 ઘાત એ નીચે આવશે. અહીં કે કુલમ્બ અચળાંકનું મૂલ્ય 2Z. ગાઈગર માર્શલના પ્રયોગમાં આપણે સોનાની ફોઇલ, સોનાનો વરખ લીધેલો, તો અહીં સોનાનો એટોમિક નંબર, પરમાણુ ક્રમાંક લખવો પડે. તો અહીં Z બરાબર શું આવશે? 79 AU, સોનું, સોનાનો પરમાણુ ક્રમાંક. E², ની વેલ્યુ કેટલી છે? 1.6 ગુણ્યા 10⁻19 ઘાત, એનો વર્ગ. હવે કેલ્સીનો ઉપયોગ કરશો એટલે તમારે અહીં 3 ગુણ્યા 10⁻14 ઘાત મીટર આવશે. તમે આ લખો તો પણ ચાલે, પણ જો -15 ઘાત હોય તો ફર્મી લખી શકાય. એટલે હું શું કરીશ? 10 વડે ગુણું, 10 વડે ભાગું, 10 વડે ગુણું એટલે 30, નીચે 10 વડે ભાગું એટલે છેદમાં 10⁻1 ઘાત, ઉપર આવે એટલે 10⁻1 ઘાત, -1 ને -14, -15 ઘાત થઈ. આ 10⁻15 ઘાત ના લખવું હોય તો f લખવાનો. આ ખાલી મીટરમાં આવ્યું, આ ફર્મી મીટર, 30 ફર્મી મીટર. ઓકે, તો સિમ્પલ છે દાખલો, સૂત્ર યાદ રાખવાનું છે. એના પછી ઉદાહરણ નંબર 12.3. પ્રાયોગિક રીતે એમ જણાવ્યું છે કે હાઇડ્રોજન પરમાણુને પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં છૂટા પાડવા, હાઇડ્રોજન પરમાણુને પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં છૂટા પાડવા માટે 13.6 ઇલેક્ટ્રોવોલ્ટ ઉર્જાની જરૂર પડે છે. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા અને વેગની ગણતરી કરો. તો આ કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર છે, આ વેગનું સૂત્ર છે. સૂત્ર તમારે બંને યાદ રાખવા પડશે. ઓકે, તો કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર આ તો થિયરીમાં આવી ગયું છે, -e²/8πε0e. હવે સર શું કરે છે? માઇનસ બહાર લઈ લીધા, e² ને સાઈડમાં લઈ લીધા, અને 1/8πε0 છે, એની જગ્યાએ 1/4πε0. એટલે 8 ના 2 ભાગ પાડું, 4 દુ તો 4 અહીં લખ્યા, 2 રહ્યા એ 2 e ની જોડે. જો આમ કરો, 4 દુ 8 થઈ ગયા, e πε0 ઉપર -e² આવી ગયું. પણ આને આપણે આવા સ્વરૂપમાં ફેરવવાનું. કેમ આવું? તો 1/4πε0 એટલે k કહેવાય, કુલમ્બ અચળાંક. તો -ke² થયું અપોન 2e. માઇનસ કુલમ્બ અચળાંકનું મૂલ્ય ખબર છે આપણને, 9 ગુણ્યા 10⁹ ઘાત. e નો સ્ક્વેર, e નું મૂલ્ય 1.6 ગુણ્યા 10⁻19 ઘાત, એનો વર્ગ. નીચે 2 અને e એટલે ઉર્જા અહીં આપેલી છે, પણ એ લોકોએ અહીં પ્લસમાં આપી છે. આપણે ગણતરીમાં લઈએ તો ધરાવસ્થાની ઉર્જા હંમેશા માઇનસમાં હોય છે. તો આ ધ્યાનમાં રાખજો, -13.6. અને આ ઇલેક્ટ્રોવોલ્ટ છે, આપણે એને જૂલમાં ફેરવવાનું. એટલે -13.6 તો લેવાનું, એક એ ધ્યાનમાં લેવાનું, અને જૂલમાં ફેરવવા માટે ઈ નું મૂલ્ય ગુણવાનું. ઈ નું મૂલ્ય એટલે 1.6 ગુણ્યા 10⁻19 ઘાત. હવે કેલ્સીનો ઉપયોગ કરશો એટલે 5.3 ગુણ્યા 10⁻11 ઘાત મીટર આવશે. તો આ ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યાનું મૂલ્ય યાદ રાખજો, બીજા દાખલાઓમાં આપણે એનો ઉપયોગ કરવાનો છે. ઇલેક્ટ્રોન માટે કક્ષીય ત્રિજ્યાનું મૂલ્ય 5.3 ગુણ્યા 10⁻11 ઘાત મીટર. આ અને એવી રીતે એના વેગનું મૂલ્ય પણ યાદ રાખવાનું છે. બંને તમારે યાદ રાખવાના છે, મૂલ્યો આવશે. ઝડપ શોધવાની. હવે તમારે ઇલેક્ટ્રોનના વેગની ગણતરી કરવી છે, તો એનું સૂત્ર છે E/વર્ગમૂળમાં 4πε0 mr. ઓકે, હવે આ જે 4πε0 છે, હવે સાંભળો, એકચ્યુઅલી k = 1/4πε0 છે. આ નીચે એક, હવે એને ઉલટાઈ દો તો 1/k, અને ઉલટાઈ દઈએ તો 4πε0. તો 4πε0 એટલે 1/k થાય. તો આ 4πε0 છે એની જગ્યાએ 1/k, અને k ની જગ્યાએ કુલમ્બ અચળાંકનું મૂલ્ય મૂક્યું 9 ગુણ્યા 10⁹ ઘાત. પછી m એટલે ઇલેક્ટ્રોનનું દળ, એ તમારે યાદ રાખવાનું છે, 9.1 ગુણ્યા 10⁻31 ઘાત. r એટલે કક્ષીય ત્રિજ્યા ઉપર જે આવી છે, 5.3 ગુણ્યા 10⁻11 ઘાત. હવે આનું તમે કેલ્સીથી સાદું આપશો એટલે આટલું આવશે, 5.35 ગુણ્યા 10⁻51 ઘાત. જ્યારે વર્ગમૂળ કાઢવું હોય ને તો અહીં બેકી ઘાત હોવી જોઈએ, કાં તો 50 ઘાત કરો કાં તો 52 કરો. તો
મેં શું કર્યું છે, એક પોઈન્ટને જમણી બાજુ ખસ્યું એટલે હજી એક ઘાત ઓછી થાય એટલે 52 થાય. જોઈ લો -52 અને એક પોઈન્ટ આમ ખસ્યો. હવે આનું 53.5 નું વર્ગમૂળ કાઢો એટલે 7.31 આવશે અને ઘાત અડધી થઈ જાય. -52 છે એની જગ્યાએ -26. ઉપર તો ઈ નું મૂલ્ય ઈનું એ. હવે કેલ્સીનો ઉપયોગ કરો તો તમારો જવાબ આવશે 2.2 ગુણ્યા 10⁶ મીટર પર સેકન્ડ. દશાંશ પદ્ધતિના પ્રમાણિત સ્વરૂપે લખવાનું એટલે એક આંકડા પછી પોઈન્ટ હોવો જોઈએ. આ બંને વેલ્યુઓ તમારે યાદ રાખવાની છે અને પછીના દાખલાઓની અંદર એ લોકોએ ડેટા નહીં આપ્યું હોય. આ કક્ષીય ત્રિજ્યાનું મૂલ્ય 5.3 ગુણ્યા 10⁻11 અને વેગ ઇલેક્ટ્રોનના વેગનું સૂત્ર 2.2 ગુણ્યા 10⁶ મીટર પર સેકન્ડ. ઓકે, ચલો. અને જો આ દાખલો પૂછેલો છે, ઓકે, માર્ચ 2020 અને 2025 બંનેમાં દાખલો પૂછેલો છે. ઓકે, તો આ તમારે ખાસ તૈયાર રાખવાનો છે. ઓકે, અહીં આપણે એરો આપી દઈએ, સહેજ દૂર લખાયું છે તો ઓકે, જો અહીં માર્ચ 2020 અને 2025 ઓકે, ચલો એના પછીનો દાખલો જોઈએ. ઉદાહરણ 12.4 હાઇડ્રોજન પરમાણુમાં પ્રોટોનની આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન વડે ઉત્સર્જિત પ્રકાશની પ્રારંભિક આવૃત્તિ પ્રચલિત વિદ્યુત ચુંબકીય વાદ અનુસાર ગણો. ટૂંકમાં આપણે શું કરવું છે કે જ્યારે પ્રોટોનની આજુબાજુ ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે ત્યારે પ્રકાશ ઉત્સર્જિત થાય છે અને એ ઉત્સર્જિત પ્રકાશની પ્રારંભિક આવૃત્તિ શોધવી. તો આવૃત્તિનો આ સૂત્ર છે. આવૃત્તિને આવો સંકેત કહેવાય ન્યુ બરાબર v/2πr. વી હમણાં એટલે ઇલેક્ટ્રોનની ઝડપ હમણાં આગળના દાખલામાં મેળવ્યું આપણે 2.2 ગુણ્યા 10⁶. 2 પાઈની જગ્યાએ 3.14 અને આર એટલે કક્ષીય ત્રિજ્યા હમણાં આગલા દાખલામાં મેળવી આપણે કેટલી હતી 5.3 ગુણ્યા 10⁻11. હવે આનો કેલ્સીથી ઉપયોગ કરો, દશાંશ પદ્ધતિના પ્રમાણિત સ્વરૂપે લખો એટલે આ જવાબ આવશે. અને આપણે શું શોધ્યું છે, આવૃત્તિ એટલે એકમ શું આવશે, હર્ટ્ઝ. બરાબર છે. ચલો એના પછી હવે ઉદાહરણ બધા કમ્પ્લીટ થયા. અહીંથી આપણું સ્વાધ્યાય ચાલુ થાય છે. ઓકે, તો શરૂઆતમાં પહેલા દાખલાની અંદર ખાલી જગ્યાઓ છે. શું કહે છે, દરેક વિધાનને અંતે આપેલ શબ્દ કે શબ્દ સમૂહોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. હવે અહીં એવું કહ્યું છે, થોમ્સનના મોડેલમાં પરમાણુનું પરિમાણ રુથરફોર્ડના મોડેલમાં જે પરમાણુનું પરિમાણ છે એના કરતા મોટું છે, નાનું છે કે જુદું છે? તો જુદું છે. જુદું નથી, બંનેમાં એક સરખું છે. થોમ્સનના મોડેલમાં પરમાણુનું પરિમાણ અને રુથરફોર્ડના મોડેલમાં પરમાણુનું પરિમાણ કેવું છે, સરખું છે. એટલે જુદું નથી. તો જુદું નથી, સરખું છે એવું નહીં આવ્યું, જુદું નથી એવું આવ્યું. ખ્યાલ આવી ગયો? ચલો એક પહેલો આ આન્સર આવશે. બીજું, ખાલી જગ્યાની ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન સ્થાયી સંતુલનમાં છે જ્યારે ખાલી જગ્યામાં ઇલેક્ટ્રોન હંમેશા ચોખ્ખું બળ અનુભવે છે. તો થોમ્સનના મોડેલમાં એવું કહેવામાં આવ્યું છે કે ઇલેક્ટ્રોન ધરાવસ્થામાં હોય તો સ્થાયી સંતુલનમાં હોય. એટલે પહેલી ખાલી જગ્યામાં થોમ્સન મોડેલ આવશે અને બીજામાં રુથરફોર્ડમાં એવું કહેવામાં આવ્યું છે કે ધરા અવસ્થામાં હોય છે તો ઇલેક્ટ્રોન હંમેશા ચોખ્ખું બળ ધરાવે છે. ઓકે, ત્યાર પછી ત્રીજું, ખાલી જગ્યા પર આધારિત પ્રચલિત પરમાણુનું ભાગ્ય જ ભાગી પડવાનું છે. રુથરફોર્ડના મોડેલ પ્રમાણે જે પરમાણુનું ભાગ્ય છે ટૂંકમાં એમાં ઘણી બધી ખામીઓ જોવા મળી છે એટલા માટે. ઓકે, ત્યાર પછી ખાલી જગ્યામાં પરમાણુ લગભગ સતત દળ વિતરણ ધરાવે છે પરંતુ ખાલી જગ્યામાં પરમાણુ ખૂબ જ અસતત દળ વિતરણ ધરાવે છે. શામાં સતત દળ વિતરણ? શામાં? થોમ્સન મોડેલમાં સતત દળ વિતરણ. જો આ ધ્યાન રાખજો, સતત દળ વિતરણ આવે તો થોમ્સન અને અસતત દળ વિતરણ આવે તો રુથરફોર્ડ મોડેલ. જો 1 નંબર ને 2 નંબર, પહેલી ખાલી જગ્યામાં થોમ્સન મોડેલ આવશે, બીજી ખાલી જગ્યામાં રુથરફોર્ડ મોડેલ આવશે. ખાલી જગ્યામાં પરમાણુનો ધન વિદ્યુત ભરિત વિભાગ લગભગ બધું જ દળ ધરાવે છે. આવું કોણે કહ્યું? જે ધન વિદ્યુત ભરિત વિભાગ છે સેન્ટરનો એ જ બધું મોટા ભાગનું દળ ધરાવે છે એવું કોને કહ્યું? તો બંને મોડેલ, રુથરફોર્ડનું કહો કે થોમ્સન મોડેલ કહો, બંને મોડેલ એવું જ સેમ સમજાવે છે. ખ્યાલ આવી ગયો? ત્યાર પછી શું કહે છે, ધારો કે તમને આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ સુવર્ણ વરખને સ્થાને ઘન હાઇડ્રોજન વાપરીને કરવાની તક આપવામાં આવે. ગાઈગર માસ્ટરને જે પ્રયોગ કર્યો એમાં સોનાનો વરખ લીધેલો, પણ તમને એવું કહે છે કે એની જગ્યાએ એવું માની લો કે તમે ઘન હાઇડ્રોજન ની એક શીટ લો અને પ્રયોગ કરો તો શું થાય? જો જ્યારે
જ્યારે તમે સોનાનો વર્ક લીધેલો ને અને એમાંથી આલ્ફા કણ પસાર થાય છે ને તો અમુક આલ્ફા કણ પાછા પડે છે અને અમુક આલ્ફા કણ અલગ અલગ ખૂણે પ્રકીર્ણન પામે છે. પણ ઘન હાઇડ્રોજનની જો તમે શીટ લેશો તો આવું થતું નથી, પ્રકીર્ણન થતું નથી, પાછોય ફેંકાતો નથી આલ્ફા કણ અને આગળ પણ વિચલન પામતો નથી. કેમ એવું? કારણ કે આલ્ફાનું દળ, સાંભળો, આલ્ફા કણનું દળ હાઇડ્રોજનના દળ કરતા વધારે હોય છે. આલ્ફા કણ એટલે હિલિયમ, હિલિયમ એટલે 2He4 ને હાઇડ્રોજન એટલે 1H1. તો આલ્ફા કણનું દળ હાઇડ્રોજન કરતા વધારે છે. જો મેં લખ્યું છે આલ્ફા કણનું દળ એ હાઇડ્રોજન દળ કરતા મોટું છે. એટલે જ્યારે એકબીજા સાથે અથડાય છે તો હલકી વસ્તુ ભારે વસ્તુ અથડાય તો શું થાય? પાછી પડે ના, એટલે પાછું નથી ફેલાતું. બીજું, એને લઈને સીધે સીધું એક ડિરેક્શનમાં, ત્યાંથી એની સાથે ટકરાઈને બીજી દિશામાં ના જાય, કારણ કે ભારે વસ્તુ હલકી અથડાય છે એટલે એ પોતાની જોડ ખેંચી જાય. ખ્યાલ આવે છે? એટલે ટૂંકમાં પ્રકીર્ણન અલગ અલગ દિશામાં ફેલાતો નથી, પાછળ પણ ફેલાતો નથી. ટૂંકમાં પ્રકીર્ણન થતું નથી. કેમ? કારણ કે જે હાઇડ્રોજન ઘન પદાર્થની શીટ છે એની એ હલકી છે અને જે આલ્ફા કણો છે ભારે છે. ભારે વસ્તુ હલકાને અથડાય તો એમાં વિચલન ના થાય, એટલે એમાં પ્રકીર્ણન ના થાય. તો એ જ લખ્યું છે કે આલ્ફા કણનું દળ હાઇડ્રોજન કણના દળ કરતા વધારે હોવાથી જ્યારે હેડોન અથડામણ થાય, સામસામે અથડામણ થાય છે તો આલ્ફા કણ પાછો ફેંકાશે નહીં અને હાઇડ્રોજન પરમાણુમાંથી વિચલન પામ્યા વગર, દિશા બદલ્યા વગર એમાંથી પસાર થઈ જશે. એટલે કે આલ્ફા કણનું પ્રકીર્ણન થશે નહીં. તો આપણે એ જ અનુમાન, શું અપેક્ષા રાખશો એવું કરશો તો આવું અપેક્ષા રાખી શકાય કે અહીં પ્રકીર્ણન જોવા મળશે નહીં. ઓકે, ચલો એના પછી સ્વાધ્યાયનો ત્રીજો દાખલો. ત્રીજો અને ચોથો બહુ નાના નાના છે, તમે એક જ પેજમાં લઈ લીધા છે. એક પરમાણુમાં 2.3 ઇલેક્ટ્રોવોલ્ટ નો તફાવત બે ઉર્જા સ્તરોને જુદા પાડે છે. એટલે બે ઉર્જા સ્તરો એવા છે કે બંનેની વચ્ચે ઉર્જાનો તફાવત 2.3 ઇલેક્ટ્રોવોલ્ટનો છે. જ્યારે પરમાણુ ઉચ્ચ સ્તરમાંથી નિમ્ન સ્તર પર સંક્રાંતિ કરે છે, ઊંચા સ્તરમાંથી નીચા સ્તરમાં જ્યારે સંક્રાંતિ કરે છે ત્યારે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ કેટલી હોય? આપણે આવૃત્તિ શોધવાની છે. તો એના માટે આ સૂત્ર છે ડેલ્ટા E = h ન્યુ. તો એમાંથી ન્યુ ને કરતા બનાવો, h ભગાઈ જાય. આ ઉર્જાનું, ફોટોનની ઉર્જાનું સૂત્ર છે E બરાબર hf. h પહેલા ફ્રીક્વન્સીને f કહેતા હતા, ફ્રીક્વન્સીનો f, હવે ન્યુ આવ્યો સિમ્બોલ, તો E = h ન્યુ. આ છે જ સૂત્ર. તો એમાંથી h ને ભાગી કાઢો, ડેલ્ટા E/h. ડેલ્ટા E એટલે ઉર્જાનો તફાવત આલેલો છે 2.3, પણ ઇલેક્ટ્રોવોલ્ટમાં છે. એને જૂલમાં ફેરવવા માટે E ના મૂલ્ય વડે ગુણવાનું, કારણ કે નીચે h છે, h એટલે પ્લાન્ક અચળાંક, એનું મૂલ્ય જૂલમાં છે. આ વેલ્યુ પણ તમારે યાદ રાખવાની છે, 6.625 × 10⁻34. હવે કેલ્સીનો ઉપયોગ કરશો એટલે આ જવાબ આવશે. આ પણ ચાલે, પણ આપણે જનરલી હંમેશા દશાંશ પદ્ધતિના પ્રમાણિત સ્વરૂપમાં જવાબ લખીએ છીએ. એટલે એક આંકડા પછી પોઈન્ટ હોવો જોઈએ, એટલે એક પોઈન્ટ આમ ખસો અને પાછળના જે આંકડાઓ છે 5 કે 5 થી મોટા હોય તો એક વધી જાય ને. અહીં 5.55 છે તો એને 5.6 લખી શકો, પાછલા આંકડા કાઢો તો 5 કે 5 થી મોટા તો આગળનો એક આંકડો વધી જાય, બરાબર છે. અને એક પોઈન્ટ જમણી બાજુ ખસશે તો એક ઘાત ઓછી થઈ જશે, એટલે 15 ની જગ્યાએ 14. અને આપણે આવૃત્તિ શોધી એટલે એકમ હર્ટ્ઝ. હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થાની ઉર્જા, આ તો આપણને ખબર જ છે, આખું ઉર્જા સ્તરો સમજાયેલા. પહેલું ઉર્જા સ્તરનું મૂલ્ય, બીજા ઉર્જા સ્તરનું મૂલ્ય, ત્રીજા ઉર્જા સ્તરનું મૂલ્ય, બરાબર છે. પહેલા ઉર્જા સ્તરનું -13.6, બીજા ઉર્જા સ્તરનું -3.4 40, પછી ત્રીજાનું ખબર છે ને એવી રીતે 1.50, પછી ચોથાનું 0.85 ઇલેક્ટ્રોવોલ્ટ. ઉર્જા સ્તરો મેં સમજાયા છે, એ વેલ્યુઓ તમારે યાદ રાખવાની છે. આ અવસ્થામાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બંને શોધવાની છે. ગતિ ઉર્જા કેટલી હોય તો -E જેટલી, તો માઇનસ અને E નું મૂલ્ય આલેલું છે -13.6, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, +13.6 ઇલેક્ટ્રોવોલ્ટ. આ એની ગતિ ઉર્જા આવી ગઈ. સ્થિતિ ઉર્જા તો આપેલી જે ઉર્જા હોય એનાથી ડબલ, તો 2 અને E નું મૂલ્ય કેટલું છે -13.6, બેનો ગુણાકાર કરો એટલે -27.2 ઇલેક્ટ્રોવોલ્ટ. લો, આનાથી સહેલો દાખલો તો શું હોય? ઓકે, ચલો એના પછી પાંચમો સ્વાધ્યાયનો દાખલો. પ્રારંભમાં ધરા સ્થિતિમાં રહેલો હાઇડ્રોજન પરમાણુ એક ફોટોનનું શોષણ કરે છે, જેને n બરાબર 4 સ્તર સુધી ઉત્તેજિત કરે છે. ધરા અવસ્થા એટલે સૌથી નીચેની અવસ્થા, અને એમાંથી ફોટોનનું
ફોટોનને શોષણ કરીને એને ઉત્તેજિત ક્યાં કરે છે n બરાબર 4 સુધી, એટલે ચોથા ઉર્જા સ્તર લગીને એ સંક્રાંતિ કરી શકે છે. તો આ ફોટોનની આવૃત્તિ અને તરંગ લંબાઈ શોધો. તો આવૃત્તિ હમણાં જે સૂત્ર લીધેલું અને આગલા દાખલામાં ન્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઈ અપોન એચ. હવે ડેલ્ટા ઈ એટલે એમાં તો ડાયરેક્ટ ઉર્જાનો તફાવત આપી દીધેલો, આમાં ઉર્જાનો તફાવત નથી આલ્યો. ઓકે, તો જો આના આગલા દાખલામાં તમને અહીં ઉર્જાનો તફાવત ડેલ્ટા ઈ એટલે 2.3 ઇલેક્ટ્રોવોલ્ટ ઉર્જા તફાવત આપેલો છે, પણ અહીં ઉર્જા તફાવત આપ્યો નથી. તો તમારે અહીં n બરાબર કેટલું આલ્યું છે 4, અને ક્યાંયથી ધરાવસ્થા એટલે E1 અને આ n ઇક્વલ ટુ 4 એટલે E4. તો અહીં ગાડી E4 માઇનસ E1 કરવાનું. E4 નું મૂલ્ય ચોથા ઉર્જા સ્તરનું મૂલ્ય -0.85, આ વચ્ચેના માઇનસ અને ધરાવસ્થાનું ઉર્જા સ્તરનું મૂલ્ય -13.6, આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. હવે સાંભળો, આ જે આવ્યું ને બાદ બાકી પણ એ ઇલેક્ટ્રોવોલ્ટમાં આવશે, આપણે જૂલમાં ફેરવવાનું, એટલે ઈ ના મૂલ્ય વડે ગુણવું પડશે, એટલે આ જૂલમાં ફરી જાય, કારણ કે નીચે એચ છે, એચ હંમેશા જૂલમાં હોય. પ્લાન્ક અચાંક એનું આ મૂલ્ય યાદ રાખવાનું છે. તો અહીં માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, 13.6 માંથી આટલા કાઢો અને એને આની સાથે ગુણો અને એને આના વડે ભાગો, કેલ્સીનો ઉપયોગ કરો એટલે તમારે આ જવાબ આવી જશે. આવૃત્તિ છે એટલે હર્ટ્ઝ. હવે આપણે તરંગ લંબાઈ શોધવાની છે, તો આ સૂત્ર છે C ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા ન્યુ. તો એમાંથી લેમ્ડાને કરતા બનાવો, ન્યુ નીચે ભગાઈ જાય. C ની વેલ્યુ તો ફિક્સ જ છે. C એટલે શું? શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ, એ ફિક્સ જ વેલ્યુ છે, એ તમારે યાદ રાખવાની છે. ન્યુ અહીં જે આપણે શોધ્યો એ લખવાનો છે. હવે કેલ્સીનો ઉપયોગ કરશો એટલે આટલું આવશે. આ પણ જવાબ ચાલે, પણ દશાંશ પદ્ધતિના પ્રમાણસર અથવા તો બીજું -7 છે એની જગ્યાએ -9 કરીએ તો નેનોમીટર લખાય. તો અહીંથી 2 પોઈન્ટ આમ ખસો તો અહીં -9 થઈ જાય. જોઈ લો, -9 એટલે નેનોમીટર જો લખ્યું છે. ઓકે, ચલો એના પછીનો દાખલો જોઈએ આપણે. બોર મોડેલનો ઉપયોગ કરીને, જો માર્ચ 2024માં પૂછાયો છે આ દાખલો. બોર મોડેલનો ઉપયોગ કરીને n બરાબર 1, 2 અને 3 સ્તરોમાં હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોનની ઝડપની ગણતરી કરો. બધા માટે ઝડપની ગણતરી V1, V2 અને V3 શોધવાનું છે, અને દરેક સ્તર માટે કક્ષીય આવર્તકાળ એટલે T1, T2 અને T3. ટૂંકમાં તમને ઇલેક્ટ્રોનની ઝડપ V1, V2, V3 શોધવાનું અને T1, T2, T3 શોધવાનું. તો ચલો, આ V1 નું સૂત્ર છે અને આ T1 નું સૂત્ર. આ સૂત્રો તમારે યાદ રાખવાના છે. V1 નું સૂત્ર શું છે? Ke² 2π/h. K એટલે કુલંબ અચાંક 9 × 10⁹. E નું મૂલ્ય તો આપણને ખબર છે, 1.6 × 10⁻19 એનો વર્ગ. 2 પાઈ ની વેલ્યુ 3.14 અને આ h પ્લાન્ક અચાંકની વેલ્યુ. કેલ્સીનો ઉપયોગ કરશો એટલે આ દશાંશ પદ્ધતિના પ્રમાણિત સ્વરૂપે જવાબ આવશે મીટર પર સેકન્ડમાં. ઝડપ છે. હવે V2 ને V3 માટે ફરી આ સૂત્રનો ઉપયોગ ના કરવો હોય, સહેલી રીત છે. V2 શોધવું હોય તો V1/2, V3 શોધવું હોય તો V1/3, V4 શોધવું હોય તો V1/4, V5 શોધવું હોય તો V1/5. ઓકે, તો V1/2, V1 આપણે શોધ્યું છે આ 2.18 × 10⁶ ભાગ્યા 2 કરો એટલે આવી જશે. ઓકે, V3 શોધવું હોય તો V1/3, તો V1 ની વેલ્યુ આ લખવાની 2.18 × 10⁶ ભાગ્યા 3. કેલ્સીનો ઉપયોગ કરો એટલે આવી જશે મીટર પર સેકન્ડ. હવે આપણે બધાનો આવર્તકાળ T1 નું સૂત્ર સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ, આવું સૂત્ર આપણે 8મા 9મા ધોરણથી ભણીએ છીએ. એ જ પ્રમાણ છે. અંતર અહીં પરિઘ છે 2πr/V1. 2 પાઈ ની વેલ્યુ 3.14. r એટલે કક્ષીય ત્રિજ્યા. મેં કહ્યું તું યાદ રાખજો, ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા 5.3 × 10⁻11. અને V1 અહીં આગળ જે મળ્યું હોય આપણને આ, ઓકે, તો એ મૂકી દેવાનો. એટલે અહીંયા આગળ તમે કરશો કેલ્સીનો ઉપયોગ કરીને દશાંશ પદ્ધતિના પ્રમાણિત સ્વરૂપે આટલું મૂલ્ય આવશે જવાબમાં સેકન્ડ. T2 ને T3 શોધવા હોય તો બહુ સહેલી રીત છે. T2 અહીં 2 લખું છું ને તો અહીં 2 નો ઘન, અહીં T3 તો 3 નો ઘન, જોડે T1 ગુણી કાઢવાના. T2 શોધવું હોય તો 2 ના ઘન જો T1 ગુણવા, T3 શોધવું હોય તો 3 ના ઘન જો T1. 2 નો ઘન 8, T1 આ T1 ની જે વેલ્યુ મળી ને એ લખવાની. કેલ્સીનો ઉપયોગ કરો એટલે આવી જશે. અહીં 3 નો ઘન 27 અને T1 ની આ જે વેલ્યુ મળી છે એ ગુણવાની. કેલ્સીનો ઉપયોગ કરો એટલે જવાબ આવી જશે. દાખલો સહેલો છે, 4 માર્કમાં પૂછાય. જો માર્ચ 2024માં આવ્યો. ઓકે, ચલો એના પછીનો દાખલો. હાઇડ્રોજન પરમાણુની સૌથી અંદરની ઇલેક્ટ્રોનની કક્ષાની ત્રિજ્યા. આ તો ખબર જ છે, હમણાં જ કહ્યું ને, ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા 5.3 × 10⁻11 મીટર. અને n બરાબર 2 અને n બરાબર 3 કક્ષાઓની ત્રિજ્યાઓ કેટલી હશે? એટલે R2 ને R3 શોધવાની છે. તો સૂત્ર આપણી જોડે આવું છે, Rn = n² RO. RO એટલે આ
ઓરિજિનલ ત્રિજ્યા કક્ષાની. ઓકે, તો ચલો હવે મારે તો n બરાબર 2 અને 3 માટે પહેલા n બરાબર 2 મૂકો અહીં. તો r2 અહીં 2 નો સ્ક્વેર ઓરિજિનલ રેડિયસ અહીં જે આપી છે 5.3 ગુણ્યા 10⁻11 તો 2 નો વર્ગ 4 આ તો એવું ને એવું. હવે આનો કેલ્સીનો ઉપયોગ કરો એટલે મળી ગયું r2. એવી રીતે r3 અહીં 3 મૂકું તો અહીં 3 નો સ્ક્વેર અને ઓરિજિનલ ત્રિજ્યા 5.3 ગુણ્યા 10⁻11 3 નો વર્ગ 9 અને આ તો ખરું જ ગુણાકાર કરી દો કેલ્સીથી મીટરમાં જવાબ. ઓકે, ચલો એના પછી 12.8 આ દાખલો મારા તરફથી આઈએમપી જો મેં લખેલું છે બરાબર, ખાસ તૈયાર રાખજો, આ વખત પૂછાય એવું લાગે છે. ઓરડાના તાપમાને 12.5 ઇલેક્ટ્રોવોલ્ટની ઇલેક્ટ્રોન કિરણાવલી વાયુરૂપ હાઇડ્રોજન પર મારો ચલાવવા માટે વપરાય છે. અહીં આગળ ઇલેક્ટ્રોનની કિરણાવલી હાઇડ્રોજન વાયુરૂપ હાઇડ્રોજન પર મારો ચલાવવા માટે વપરાય છે આટલી ઉર્જાની. તો તરંગ લંબાઈઓની કઈ શ્રેણીઓ ઉત્સર્જિત થશે, એટલે કઈ કઈ તરંગ લંબાઈઓ મળે, તો એના માટે તમારે ક્વોન્ટમ નંબર n શોધવો પડે અને n શોધવા માટે આ સૂત્ર લેવાનું, En = -13.6 ઇલેક્ટ્રોવોલ્ટ અપોન n સ્ક્વેર. હવે En કયો લેવાનો? En એટલે હંમેશા ધરાવસ્થાની ઉર્જા અને આપેલી ઉર્જા, આપેલી 12.5 અને ધરાવસ્થાની -13.6 એ બેનું ટોટલ કરવાનું એ આપણો En થશે. આ -13.6 અપોન n સ્ક્વેર. હવે આ બેનું કરશો તમે 12.5 માંથી 13.6 કરશો તો -1.1 આવશે અને આ તો છે જ આ જમણી સાઈડ એવી ને એવી, બંને બાજુથી માઇનસ માઇનસ કેન્સલ થઈ ગયા. n સ્ક્વેર ના બાજુ લાયા, 1.1 ને નીચે લાયા, પોઈન્ટ કાઢી નાખો. ઇન શોર્ટ આ બેનો ગુણોત્તર કરશો એટલે 12.36, અહીંથી વર્ગ કરશો એટલે સામે વર્ગમૂળ 12.36 નું વર્ગમૂળ કરશો તો 3.51. પણ ક્વોન્ટમ નંબર n એટલે ક્વોન્ટમ નંબર એ કોઈ દિવસ અપૂર્ણાંકમાં ના હોય, પોઈન્ટ વાળો ના હોય, એટલે આખો નંબર લેવાનો 3.51 ના લેવાય, 3 n બરાબર 3. હવે n બરાબર 3 તો કઈ કઈ લેમડા મળે? 3 છે ને એટલે 3 1 3 2 અને 2 1, 3 3 2 3 1 અને 2 1, આ 3 લેમડા મળે. હવે ત્રણેયના મૂલ્યો શોધવાના છે. તો લેમડા 3 1 માટેનું આ સૂત્ર છે, યાદ રાખવાનું છે, hc અપોન અહીં જે ક્રમ છે 3 1 છે ને તો અહીં 1 - 3 કરવાનું, જે લો E1 - E3. અને આ ઉર્જા સ્તરોનો તફાવત ઇલેક્ટ્રોવોલ્ટમાં આવે, પણ અહીં h વાપર્યું છે એટલે જૂલમાં અને ફેરવવું પડે એટલે E વડે ગુણવાનું છેદમાં. ટૂંકમાં અહીં જે ઓર્ડર છે ને, આ જે ક્રમ છે ને 3 1 તો અહીં 1 - 3 લેવાનું, બરાબર છે. એવી રીતે આ લેમડા 3 1 શોધીને બતાવજો. એવી રીતે લેમડા 3 2 અને 2 1 તમારે શોધવાનું છે. 3 2 અહીં શું કહ્યું, 3 1 છે તો 1 - 3, તો અહીં 3 2 છે તો 2 - 3, જો E2 - E3, 2 1 છે તો E1 - E2, જોઈ લો, બરાબર છે. તો અહીં આગળ h નું પ્લાન્ક અચળાંકનું મૂલ્ય, c એટલે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ, એના તો મૂલ્ય તમારે યાદ જ રાખવાના છે. E1 એટલે ધરાવસ્થાનું આ વેલ્યુ અને E3 હું બોલ્યો તો પહેલા ધરાવસ્થાનું મૂલ્ય -13.6, પછી બીજો n બરાબર 2 માટે -3.40, ત્રીજા માટે -1.5 અને ચોથા માટે 0.85 -0, બધા માઇનસના મૂલ્યો છે, બરાબર છે. તો એ તમારે જોઈ E3 એટલે -1.51, આ મૂલ્ય તમારે E1 નું અને E3 નું મૂલ્ય યાદ રાખવું પડશે. માઇનસ માઇનસ પ્લસ, આમાંથી આ માઇનસ કરો, અંશ સાથે ગુણો, ઉપરનું કરો, ટૂંકમાં કેલ્સીનો ઉપયોગ કરો એટલે આ આવશે જવાબ. તમે આ લખશો તો પણ ચાલશે, પણ જો -7 ની જગ્યાએ -9 હોય તો નેનોમીટર લખી શકાય. તો -9 કરવા માટે 2 પોઈન્ટ આમ ખસો તો 102.7 એટલે લગભગ 103 ની નજીક કહેવાય. 103 ગુણ્યા 10⁻9, આ 10⁻9 ના લખવું હોય તો નેનોમીટર એવું લખી શકાય. અને આ જ પ્રમાણે E31 એવી રીતે E32 અને E21 શોધવાના, સોરી લેમડા E નહીં, લેમડા 31 નું આપણે શોધ્યું. એવી રીતે લેમડા 32 અને 21 મેં સૂત્રો લખ્યા, તમારે આવી જ રીતે કિંમતો મૂકીને કેલ્સીનો ઉપયોગ કરીને જવાબ લાવવાનો છે. ઓકે, અને તરંગ લંબાઈ છે એટલે એકમ મીટર. ઓકે, તો આવી જ રીતે તમારે યાદ શું રાખવાનું, ક્રમ 3 2 છે તો E2 - E3, 2 - 3, 2 1 છે તો 1 - 2. ઓકે, મારા તરફથી મોસ્ટ આઈએમપી 100% આ દાખલો તૈયાર રાખજો. ઓકે, ચલો એના પછી સ્વાધ્યાયનો છેલ્લો દાખલો આજનો. બોર મોડેલ અનુસાર સૂર્યની આસપાસ 3 × 10⁴ મીટર/સેકન્ડ ની ઝડપથી 1.5 × 10⁻11 મીટરની ત્રિજ્યા ધરાવતી કક્ષામાંના
પૃથ્વીના ભ્રમણને રજૂ કરતો ક્વોન્ટમ અંક શોધો. તમારે ક્વોન્ટમ અંક શોધવાનો છે. તો ક્વોન્ટમ અંક શોધવું હોય તો કોણીય વેગમાન, આપણે બોહરની બીજી પૂર્વધારણા, ઇલેક્ટ્રોન એવી સ્થાયી કક્ષામાં ભ્રમણ કરે કે જ્યાં એનું કોણીય વેગમાન એટલે mvr એ nh/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. પૂર્વધારણા 2 બોહરની. ટૂંકમાં આ તમારું સૂત્ર યાદ રાખવાનું છે, mvr nh/2π. આમાંથી ક્વોન્ટમાંક શોધવાનો છે n, એટલે 2π અહીં ગુણાઈ જશે અને h નીચે ભગાઈ જશે. બસ હવે બધી કિંમત મૂકો. તો દળ અહીં આપણને જો પૃથ્વીનું દળ આપી દીધું છે 6 × 10⁻²4. v એટલે અહીં આગળ ઝડપ, તો ઝડપ કેટલી આલી છે 1.5 × 10⁻11. અહીં આગળ આ રહ્યું 1.5 × 10⁻11. પછી r એટલે કક્ષીય, અહીં આગળ આ m લખ્યો, પછી હા ઝડપ આ છે, આ ત્રિજ્યા છે, સાંભળો આ દળ, પછી v ઝડપ, તો ઝડપ કેટલી આલી 3 × 10⁻4. ત્રિજ્યા કેટલી આલી 1.5 × 10⁻11. 2 અને પાઈ એટલે 3.14 છેદમાં h ની પ્લાન્ક અચળાંકની વેલ્યુ. કેલ્સીનો ઉપયોગ કરો એટલે ઉપરનું ટોટલ આટલું આવશે, નીચે તો આ આવ્યું ને, ઉપરની જે ઘાતો છે ને -34 ઘાત ઉપર જશે, +34 ના બધી ઘાતો થઈને 73 ઘાત થશે. હવે આ બેનો ગુણોત્તર કરો, આ 10⁻73 ઘાત એવી ને એવી. હવે આ પણ જવાબ ચાલે, અથવા દશાંશ પદ્ધતિના પ્રમાણિત સ્વરૂપે. તો એક પોઈન્ટ આપણે ડાબી સાઈડ ખસે તો એક ઉમેરાય, તો 74 ઘાત થઈ જશે. ઓકે, અને ક્વોન્ટમ નંબરને કોઈ એકમ ના હોય. ઓકે, તો આ જો માર્ચ 2020માં પૂછાયો હતો. તો આજે આપણે 4 ઉદાહરણના દાખલા કર્યા અને 9 સ્વાધ્યાયના દાખલા કર્યા, ટોટલ 13 દાખલા કર્યા. બરાબર. અગાઉ મેં કહ્યું એ પ્રમાણે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારે લાઈક અને કોમેન્ટ જરૂરથી કરવાની છે, અને આ વિડીયોને તમે તમારા ફ્રેન્ડ સર્કલમાં મોકલો અને એમને પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે કહો. ઓકે, ચલો નેક્સ્ટ લેક્ચરમાં હવે આના પછીનું ચેપ્ટર 13મું ચેપ્ટર ન્યુક્લિયસ, ઓકે, એ સ્ટાર્ટ કરીશું. ચલો ફરી મળીએ. ટાટા બાય, સી યુ.